બધાને. જો અત્યારે આપણે 9મા ધોરણની અંદર પાઠ 9 છે, નિર્ભય બનો. ભય તો નિર્ભય, વિરોધી શબ્દો, બરાબર. નિર્ભય બનો એટલે ડરપોક ન બનો, ભય રહિત સાહસી બનો, એવું આ પાઠની અંદર ખરેખર કહેવામાં આવ્યું છે. અને આ ગદ્ય પાઠ જે છે એનું લેખક કોણ છે તો કે ફણીશ્વરનાથ રેણુ છે, એ આ પાઠના લેખક છે. એટલે ખાસ યાદ રાખવાનું, લેખક પણ તમને પૂછાય છે કે નિર્ભય બનો પાઠ જે છે એના લેખક કોણ છે, ફણીશ્વરનાથ રેણુ. હવે એની અંદર આપણે એમના જન્મ વિશેની માહિતી પણ જોઈ હતી, અને ત્યાર પછી ખરેખર એમને શું લખેલું છે એ પણ આપણે જોઈ લઈએ કે રેણુજી કી રચનાઓ મેં ઉનકા જીવન અનુભવ મુખરતા है. એટલે એમની જે કંઈ રચનાઓ છે એ આપણે ઘણી વખત વાત કરતા હોય છે. કોઈ પણ કવિ કે લેખક હોય તો એનું જે કંઈ પણ સાહિત્ય હોય એના ઉપરથી જ ખબર પડી જાય આપણને કે એનું જીવન છે એ કેવી રીતનું હશે. એટલે આપણા ફણીશ્વરનાથ રેણુ છે એમની કૃતિઓમાં પણ એમનું જીવન છે એ ખરેખર છલકાઈ ઉઠે છે. जीवन की सुरूपता कुरूपता को मानवीय सहृदयता तथा पूर्ण तटस्थता के साथ उन्होंने अपनी रचनाओं में व्यक्त किया है. उनकी भाषा में लोक बोलियों के शब्दों का प्रयोग ध्यान आकर्षक है. लोक बोली भाषा में ताजगी और नयापन है. मेला आंचल, परती परिक्रथा, जुलूस, पलटू बाबू रोड, कितने चौराहे आदि उनके प्रमुख उपन्यास तथा ठुमरी, अग्निखोर, एक आदिम रात्रि की महक आदि उनके प्रमुख कहानी संग्रह है. भारत सरकार ने उन्हें पद्मश्री की उपाधि से सम्मानित किया था. પદ્મશ્રી એવોર્ડ છે એમને મળેલો છે. હવે આપણા પાઠની અંદર આપણે જોયું હતું કે શું આવે છે ખરેખર કે यह अंश उनके उपन्यास कितने चौराहे के 7वां प्रकरण से लिया गया है. तो एग्जामની અંદર તમને પૂછાય કે निर्भय बनो यह पाठ कौन से उपन्यास से लिया गया है. તો કયો ઉપન્યાસ છે? કિતને ચૌરાહે. એમાં એ પ્રકરણમાંથી 7મા પ્રકરણ જે છે એમાંથી લેવામાં આવેલો છે. विद्यार्थी जीवन में ही मानवीय सामाजिक मूल्यों के प्रति कथानायक मनमोहन का कैसे झुकाव होता है, इस अंश में उनका चित्रण है. शिक्षक इस पाठ से निर्भयता के गुण का विकास करने का प्रयत्न करेगा. તમને વાત કરી દીધી કે સ્કૂલની અંદર ખરેખર માત્ર ભણવાનું જ હોતું નથી, પરંતુ ઘણું બધું શીખીએ છીએ. બધાની સાથે કેમ રહેવું, શિક્ષક હોય તેની સાથે કેવી રીતના વર્તન કરવું, ત્યાર પછી લેક્ચર જ્યારે શરૂ હોય ત્યારે કેવી રીતના બેસવું, કયા લેક્ચરની અંદર કેવી રીતનું વર્તન કરવું, બરાબર. પછી રિસેસ હોય તો રિસેસની અંદર કેવી રીતના તમારે નાસ્તો કરવાનો હોય, જે બધું હોય. પછી પીટીનો લેક્ચર, પીટી લેક્ચરની અંદર એકબીજા સાથેની મિત્રતા કેવી રીતના કેળવવી. પછી નાયક, કારણ કે જ્યારે તમે પીટીની રમત રમતા હોય તો તમારા જે ગુણો છે એનો ખરેખર વિકાસ થાય. તમારી જે કંઈ કૌશલ્ય હોય એ બહાર નીકળે. અને ખરેખર એની અંદર તમે જુઓ કે જેટલા રમતા હોય બધાની નેતાગીરી ન હોય, એક જ નેતા હોય, બાકી બધા એનું એ જે કે એમ કરતા હોય છે. એટલે ખરેખર સ્કૂલની અંદર સ્કૂલનું મહત્ત્વ છે એ ખૂબ જ રહેલું હોય છે. હવે જો આપણો પાઠ છે આપણે શરૂ કરીએ છીએ, ઘણા બધાને તો સ્કૂલ યાદ પણ આવી ગઈ છે, પરંતુ થોડોક સમય છે, હવે જાજો સમય છે નહીં ખુલવામાં. હવે આપણે જોઈએ કે આ પાઠની અંદર ખરેખર તમારે ભણવાનું છે શું. તો એક પ્રિયોદા એટલે પ્રિય રાય નામનો એક છોકરો છે, બરાબર, કે મેટ્રિકમાં ભણતો. મેટ્રિક એટલે 10મું ધોરણ, ખાસ યાદ રાખજો. મેટ્રિક એટલે 10મું ધોરણ. 10મા ધોરણમાં ભણતો પ્રિયોદા પોતાનો સ્કૂલનો લોકપ્રિય વિદ્યાર્થી છે. પ્રિયોદા નામનો જે છોકરો છે એ પોતાની સ્કૂલનો એક લોકપ્રિય વિદ્યાર્થી છે, કારણ કે બધા જ તેને સ્વીકાર કરે છે, તેની વાતનો સ્વીકાર કરે છે, તેની વાત માને છે. એટલે એ લોકપ્રિય વિદ્યાર્થી છે. વિદ્યાર્થીઓને શિક્ષકો સૌ એને ચાહે છે. સાથે ક્લાસમાં ભણનારા, બીજા ક્લાસમાં ભણનારા બધા જ વિદ્યાર્થીઓ જે છે એને એ પ્રિય છે, અને શિક્ષકો પણ તેને માન આપે છે, તેને ચાહે છે. કેવી, શા માટે એવું કરતા હશે? કારણ કે તે બધાની સાથે મીઠાશથી વાત કરતો હોય, શિક્ષકો હોય કે વિદ્યાર્થીઓ હોય, અને એનામાં સાહસ પણ ભરપૂર હોય.
એ દિવસે એ દરેક રવિવારે સવારે સંન્યાસી આશ્રમ માટે એક મુઠ્ઠી અનાજ માગવા નીકળે છે. જો એ કાર્ય શું કરે છે કે દરેક રવિવારે સવારે સંન્યાસી આશ્રમ નામનો એક આશ્રમ છે એની માટે થઈને એક મુઠ્ઠી અનાજ માંગવા માટે નીકળે છે. બીમાર વિદ્યાર્થી કે શિક્ષકની તે સેવા કરે છે. એ માટે તેણે એક ક્લબ બનાવી છે અને તે જ એનો પ્રમુખ છે. સૌ તેનું માન જાળવે છે. આ થઈ પ્રિયોદા વિશેની વાત કે સ્કૂલનો લોકપ્રિય વિદ્યાર્થી છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ સૌ તેને ચાહે છે અને તે દરેક રવિવારે સંન્યાસી આશ્રમ માટે એક મુઠ્ઠી અનાજ છે એ માગવા નીકળે છે. બીમાર વિદ્યાર્થી કે શિક્ષકની તે સેવા કરે છે. એ માટે તેણે એક ક્લબ બનાવી છે અને એ ક્લબનો એ પ્રમુખ છે. સૌ તેનું માન જાળવે છે. ત્યાર પછી જુઓ શનિવારનો કાર્યક્રમ. આ થયો રવિવારનો કાર્યક્રમ. શનિવારનો કાર્યક્રમ શું હોય છે કે દરેક શનિવારે પ્રિયોદાના દળના સભ્યો પરમાન નદીની પેલે પાર બાલુચર નામના સ્થળે ભેગા થાય છે. તો બધા ભાઈબંધોને એવું હોય કે અમુક દિવસે અથવા રોજ એ અમુક સ્થળ નક્કી કરેલું હોય ત્યાં બધા ભેગા થાય ને રમત કરે, વાતો કરે. તો અહીંયા શું કહે છે, આ નામ યાદ રાખવાનું છે કે દરેક શનિવારે પ્રિયોદાની ટુકડીના જે સભ્યો જે છે એ પરમાન નદીની પેલે પાર બાલુચર નામનું જે સ્થળ છે ત્યાં ભેગા થાય છે. તેઓ હસે છે, રમે છે અને રવિવારનો કાર્યક્રમ નક્કી કરે છે. કોણે કયું કામ કરવાનું એની પણ બધાને જાણ કરવામાં આવે છે. એટલે રવિવારનો કાર્યક્રમ તો આ ફિક્સ હોય છે, કંઈક મુઠ્ઠી અનાજ માગવાનું. અને બીમાર વિદ્યાર્થી હોય કે પછી શિક્ષકો હોય તો બધાની મદદ કરવાની. હસવાનું, રમવાનું સાથે સાથે રવિવારનો કાર્યક્રમ પણ નક્કી કરે છે, કોણે કયું કામ કરવાનું. હવે ત્યાર પછી જુઓ કે મોના મનમોહન એક નવો સદસ્ય બન્યો. એટલે આ પ્રિયોદાની જે ટીમ છે એની અંદર મોના મનમોહન નામનો એક નવો વિદ્યાર્થી છે એ જોડાય છે. કાળુ મોના નામના છોકરાને ક્લબનો સદસ્ય બનાવવા લઈ આવે છે. કાળુ નામનો છોકરો છે એ મોના મનમોહન છે એને ક્લબનો સદસ્ય બનાવવા લઈ આવે છે. પ્રિયોદા તેને કેટલાક સવાલો પૂછે છે, કારણ કે જ્યારે ટીમની અંદર એને લેવાનું હોય ત્યારે પહેલાં એની ચકાસણી થાય કે ટીમમાં આપણે જે વર્ક કરીએ છીએ એ વર્ક કરવા માટે નવો સદસ્ય યોગ્ય છે કે નહીં. એટલે આજે પ્રિયોદા જે છે મોના મનમોહનને અમુક સવાલ પૂછે છે કે કયા આધુનિક નેતાને લોકો ભગવાન માને છે? તો એને શું જવાબ આપે છે કે ગાંધીજીને. ભણી ગણીને તું શું બનીશ? તો શું કહે છે, હું વકીલ બનીશ. બીમાર લોકોની સેવા કરતા આવડે છે? તેણે શું કીધું, શીખી લઈશ. જો રોગી કોલેરાથી પીડિત હશે તો? આ પ્રશ્નનો ઉત્તર તે આપતો નથી. કોલેરા એટલે ઝાડા ઉલટી. એ પ્રશ્નનો ઉત્તર છે એ મોના મનમોહન આપી શકતો નથી. હવે અને ત્યાર પછી કે ખરેખર મોના મનમોહન છે એ ચૂપ રહે છે અને કારણ કે તે કોલેરાથી ખૂબ ડરતો હોય છે. પરંતુ મોના મનમોહન છે એને સરસ મજાનું ગાતા છે એ આવડતું હોય છે, પરંતુ એને તરવાનું આવડતું નહોતું. ત્યાર પછી જુઓ સૂર્યનારાયણ કે ક્લબનો એક સભ્ય છે સૂર્યનારાયણ. તે ભણવામાં નબળો છે, પરંતુ તેનું શરીર મજબૂત છે. સાથીઓ તેને સૂરજ પહેલવાન કહે છે. મોનાને તરવાનું શીખવાડવાની જવાબદારી તેને સોંપવામાં આવી. તરતા કોને આવડે છે? સૂરજને તરવાનું આવડે છે અને મોના મનમોહન છે ને તરવાનું આવડતું નથી. એટલે મોના મનમોહનને તરવાનું શીખવાડવાની જવાબદારી કોને સોંપવામાં આવી? સૂરજને. તો તેણે કહ્યું, ઉપાડીને પાણીમાં ફેંકી દઈશ, જાતે જ તરવા માંડશે. મજાક મસ્તી કરે છે બધા ભાઈબંધો ભેગા થયા છે તે કે હું એને પાણીમાં ફેંકી દઈશ એટલે એને હાથે તરતા શીખી જશે. મોના મનમોહન છે એને શું આવડે છે? સરસ મજાનું ગીત ગાતા આવડે છે. બધા જ સભ્યોના આગ્રહથી મોના મનમોહન છે એ ગીત સંભળાવે છે કે રામ રહીમને જુદા ન કરો ભાઈ, દિલ સાચું રાખો જી. પ્રિયોદા મોનાના વખાણ કરે છે કારણ કે સરસ મજાનું ગીત સંભળાવે છે એટલે. હવે એક દિવસ સૂર્યાસ્તનો સમય થવાનો હતો. ક્લબના બધા જ સભ્યો લાઇનમાં એક થઈને નદીના પુલ પાસે પહોંચ્યા.
ત્યાં એક ગાડીવાળો તન્મય થઈને વિદ્યાપતિનું ગીત ગાઈ રહ્યો હતો. સૂરજે પણ તેના સૂરમાં સૂર પૂર્યો. હોલ્ટ. એ સમયે સબ ડેપ્યુટી સાહેબે ફાયર કરીને ચકલીના જોડામાંથી એકને નીચે પાડી દીધું. તેનો નોકર દોડતો આવ્યો અને મરેલી ચકલીને ઉપાડીને લઈ ગયો. ક્લબના એક સભ્ય ઇબ્રાહીમે નોકર વિશે કહ્યું, સાલો ભારે ખડૂસ છે. પ્રિયદાના મોંમાંથી અચાનક શબ્દ નીકળ્યો, હોલ્ટ. દળના નિયમ અનુસાર કોઈ સદસ્ય કોઈ પ્રકારનો અપશબ્દ કે ગાળ બોલી શકતો નથી, કારણ કે જે પ્રિયોદાએ ટીમ બનાવી છે એ ટીમના અમુક નીતિ નિયમો રાખ્યા છે કે કોઈની સાથે ઝઘડવાનું નહીં અને ભૂલે ચૂકે અપશબ્દ તો કોઈનાથી બોલાવી જ શકવો ન જોઈએ. એટલે જ્યારે કોણ બોલે છે? ઇબ્રાહીમ જે છે, ઇબ્રાહીમે નોકર વિશે કહ્યું. ઇબ્રાહીમ છે જે ટીમની અંદર છે, એ જ્યારે ચકલી એનો શિકાર કરે છે અને ચકલી લઈ જાય છે પેલો નોકર જે હોય છે તે મરેલી ચકલી, ત્યારે ઇબ્રાહીમ છે કહે છે કે સાલો ભારે ખડૂસ છે. એટલે આવા બધું જ્યારે બોલે છે ત્યારે ખરેખર ત્યારે જ પ્રિયોદા છે અચાનક કહે છે કે હોલ્ટ, એટલે થોભી જા, અહીંયા આડું બોલવાની મનાઈ છે. ઇબ્રાહીમે માફી માંગી, પરંતુ ફરીથી એના મોંમાંથી સાલા શબ્દ નીકળી પડ્યો. પ્રિયોદાએ એને ચેતવણી આપી, ખરેખર આવો આડાવડા શબ્દો છે બોલાવા જોઈએ નહીં. હવે ત્યાર પછી છે કે ગાળ અને ઓફિસર. ઇબ્રાહીમનો તર્ક હતો કે જ્યારે ઓફિસર ગાળો આપે છે તો તેને ગાળ આપવામાં શો વાંધો, કે જ્યાં મોટા મોટા ઓફિસરો, પોલીસ ઓફિસરો હોય, જ્યારે અપરાધીઓ સાથે ખરેખર ભીડતા હોય ત્યારે એ પણ આડું બોલતા હોય તો આપણે શું વાંધો છે. પરંતુ ત્યારે ખરેખર પ્રિયોદા છે એ પોતાના ક્લબના જે નીતિ નિયમો એણે ઘડેલા છે એ નીતિ નિયમોની યાદ અપાવીને ઇબ્રાહીમને શાંત પાડે છે અને સૌ પાછા ધર્મશાળાએ પાછા આવે છે. હોસ્ટેલમાં રહેતા હોય છે બધા. એટલે ત્યાર પછી છે કે મનમોહનનો ડર દૂર કરે છે. મોના મનમોહન છે એને એક ડર હોય છે. શું ડર હોય છે? અંધારાનો. તો હવે વાત આપણે જોઈએ કે મોના મનમોહન સૂના રસ્તા પરથી પસાર થવાનો ડર હતો, કે ખરેખર સુમસામ રસ્તો હોય બધી બાજુને એ રસ્તેથી એને એકલા જવાનું કહેવામાં આવે તો ખરેખર એ ડરપોક હતો. એટલે એક દિવસ પ્રિયોદા છે એની સાથે ચાલે છે એ ડર દૂર કરવા માટે થઈને. જુઓ, પ્રિયોદા પણ એની જેવડો જ છે, 10મા ધોરણમાં જ ભણે છે, છતાં પણ કેટલો સાહસી છે અને નેતાગીરી કેટલી સંભાળે છે એ જોવાનું છે. રસ્તામાં એક સૂનું ખંડેર અને એક ઉજ્જડ મકાન આવ્યા, જ્યાં પહેલાં પોસ્ટમોર્ટમ હાઉસ હતું. હવે જો આવું બધું વિચારીને ઘણાને બીક પણ લાગે કે ઉજ્જડ મકાન અને એક સૂનું ખંડેર છે એ આવ્યા અને ત્યાં પહેલાં પોસ્ટમોર્ટમ હાઉસ હતું. લોકો માનતા હતા કે ત્યાં ભૂત પિશાચ રહે છે અને ભૂતળીઓ નાચે છે. એ જાણીને મોના મનમોહન છે એ ડરવા લાગ્યો, પરંતુ ખરેખર પ્રિયોદા છે એનો ડર દૂર કરે છે. આથી આપણે આ પાઠની વાત કે ખરેખર આપણે આ પાઠની અંદર કેટલા ટોપિક છે ભણવાના છે. હવે આપણે જોઈએ કે આ પાઠની અંદર ખરેખર હિન્દી પાઠ પ્રમાણે આપણે સમજતા જઈએ. પહેલાં છે પ્રિયોદા. પ્રિયવ્રત રાય મેટ્રિક મેં પઢતા હૈ. હવે એનું પૂરું નામ છે પ્રિયવ્રત રાય, પરંતુ ટૂંકું નામ એને બધા પ્રિયોદા કહીને જ બોલાવે છે. મેટ્રિકમાં ભણે છે. स्कूल के सभी लड़के और मास्टर उसको प्यार करते हैं. स्कूल ही नहीं, उस छोटे से कस्बे में उसको प्रायः सभी जानते हैं. કસ્બા એટલે તેનું જે રહેઠાણ છે તેની વાત છે અહીંયા. ત્યાં જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર ખરેખર બધા જ તેને ઓળખે છે. हर रविवार को की सुबह बगल में झोली लटका कर सन्यासी आश्रम के लिए मुठिया वसूलने निकलता है. मुठिया यानी मुट्ठी भर अनाज. કે દરેક રવિવારે તે સન્યાસી આશ્રમ માટે એક ઝોલી છે ખભે ટીંગાડીને એ સન્યાસી આશ્રમ માટે અનાજ છે, મુઠ્ઠી અનાજ છે એ લેવા માટે એ નીકળે છે. मुठिया यानी मुट्ठी भर अनाज लेने के लिए वो निकलता है. कभी अकेला कभी साथियों के साथ. स्कूल का कोई छात्र या शिक्षक बीमार पड़ा कि प्रियोदा अपनी टोली के साथ उसके घर पर हाजिर, કે બધાની મદદ માટે થઈ એ હંમેશા તૈયાર જ હોય છે. જબ તક રોગી ભલા ચંગા ન હો જાય उसका दल सेवा में जुटा रहता है. જ્યાં સુધી ભલા ચંગા, જ્યાં સુધી ઠીકઠાક ન થઈ જાય
ત્યાં સુધી ખરેખર એની ટોળકી જે છે, ટોલી યાની દલ મંડળી, એની ટોળકી જે છે એ ત્યાંથી ખસતી નથી. ત્યાર પછી કહે છે ઉસકા દલ સેવા મેં જૂટા રહેતા હૈ, એનું દળ જે છે એ ત્યાં સુધીની સેવા માટે ભેગું રહે છે. ત્યાર પછી જુઓ કે રોબી ઓર કાલુ પ્રિયોદા કે દલ મેં હે. કેટલા કેટલા છોકરાઓ છે નામ યાદ રાખતા જજો. રોબી ઓર કાલુ પ્રિયોદા કે દલ મેં હે. રોબી અને કાળુ છે એ પ્રિયોદાની ટુકડીની અંદર છે. उन लोगों ने मनमोहन को भी अपने साथ प्रियोदा के दल में शामिल कर लिया. मोना मनमोहन છે એને પણ એની ટુકડીની અંદર શામિલ કરી લે છે. हर शनिवार को परमान के उस पार बालूचर पर प्रियोदा के दल के सदस्य स्कूल की छुट्टी के बाद जमा होते हैं. કે દરેક શનિવારે પરમાન નામની નદી છે, નદીનું નામ છે ખાસ યાદ રાખજો કે પરમાન નદી છે, ત્યાં બાલુચર, બાલુચર એટલે નદી કા રેતીલા તટ, નદીનું પાણી જે છે જ્યાં અટકતું હોય ત્યાં ખરેખર કિનારે છે રેતીઓ હોય, એટલે એ રેતાળ વિસ્તારની અંદર ખરેખર આ પ્રિયોદાની ટીમ છે એ ત્યાં દર શનિવારે ભેગી થાય છે. ખેલ કૂદ ગાને બજાને કે અલાવા પ્રિયોદા દુનિયા ભર કી ખબર સુનાતે હૈ. કે રમીએ છીએ, કૂદીએ છીએ, જેને ગીતો આવડતા હોય ગાઈએ છીએ, મોજ મસ્તી કરીએ છીએ. અને પ્રિયોદા જે છે ખરેખર દુનિયાભરની અંદર શું શું બન્યું છે, જેટલી જાણકારી હોય એટલી જાણકારી ટીમની અંદર બધાને આપે છે. रविवार का प्रोग्राम तय करते हैं, किस मोहल्ले में कौन जाएगा मुठिया वसूलने, किस बीमार की सेवा करने कौन कौन जाएगा, ये सब बातें करते हैं. રવિવારનો જે પ્રોગ્રામ છે, આયોજન જે છે એ શનિવારે નક્કી કરી લઈએ છીએ કયા વિસ્તારની અંદર, કઈ શેરીની અંદર કોણ છે એ ઘઉં છે એ લેવા માટે જશે અને કોણ છે એ બીમારની સેવા માટે જશે. ત્યાર પછી જુઓ उस दिन मनमोहन का परिचय देते हुए कालू ने कहा था कि प्रियोदा यह मोना मनमोहन खूब तेज लड़का है, क्लब का सदस्य होना चाहता है. એટલે શનિવારે જ્યારે કાળુ અને રોબી છે એ આ મોના મનમોહનને લઈને આવે છે અને કહે છે કે પ્રિયોદા આ મોના મનમોહન છે અને એ આપણી ટીમનો સદસ્ય બનવા માંગે છે અને એ ખૂબ હોશિયાર છોકરો છે. ત્યારે પ્રિયોદા છે, प्रियोदा ने मनमोहन को सिर से पैर तक देखकर पूछा था, भारतवर्ष के एक ऐसे आदमी का नाम लो जिसे लोग भगवान का अवतार समझते हैं. तेरे ने શું કીધું? महात्मा गांधी. ठीक है, तुम पढ़ लिख कर क्या बनना चाहते हो? प्रियोदा का दूसरा सवाल. मनमोहन चुप रहा, फिर बोला वकील. सभी ठठाकर हंसे, लेकिन प्रियोदा गंभीर हो रहे. बोले ठीक है, बीमार लोगों की सेवा करना जानते हो? प्रियोदा શું જવાબ આપ્યો? सीख लेंगे. शाबाश. यदि रोगी हैजा से पीड़ित हो, हैजा यानी कोलेरा, झाड़ा उल्टी, याद रखो. मनमोहन चुप रहा क्योंकि हैजा के नाम से ही उसे डर लगने लगता था. गाना जानते हो? जी. और तैरना? जी नहीं. गाता आवड़તું પણ તરતા આવડતું નહોતું. प्रियोदा ने सूर्यनारायण नामक सदस्य से कहा, सूरज मोना तैरना नहीं जानता, सीख जाएगा. एक दिन उठाकर पानी में फेंक दूंगा, खुद तैरने लगेगा. ટોળકી ભેગી થઈ એકબીજા સાથે વાત કરે છે કે સૂર્યનારાયણ નામનો એક સદસ્ય હતો આ ટીમનો, તેણે શું કીધું સૂરજને કે સૂરજ મોના તૈરના નહીં જાણતા, કારણ કે સદસ્ય ટીમ છે તેના અમુક નિયમ હોય કે અમુક જે કુશળતા હોય એ બધામાં હોવી જોઈએ, ન હોય એને વિકસાવવાની. એટલે કે છે બધાને તરતા તો આવડવું જોઈએ. ક્યારેક એવું બનાવ કંઈક બન્યો હોય, પરમાન નદી છે તો નદી અંદર કોઈક ડૂબતું હોય તો આપણે બધા શનિવાર હોય ત્યાં બેઠા હોય તો બચાવવા જઈ શકીએ, તરતા આવડતું હોય તો. એટલા માટે કે છે કે મોના મનમોહન છે એને તરતા આવડતું નથી તો એને તરતા શીખવાડજે. એટલે કે છે એમાં શું વાંધો છે, એકવાર નદીમાં ફેંકી દેવ એટલે એને હાથે તરતા શીખી જાય. સભી હશે. સૂર્યનારાયણ પઢને મેં કમજોર હે, કારણ કે બધાની અંદર બધી કુશળતા ન હોય, એટલે અમુક ભણવામાં હોશિયાર હોય, અમુક વિષયની અંદર હોશિયાર હોય, અમુક પાછા બહારની પ્રવૃત્તિ હોય એટલે કિત્તર પ્રવૃત્તિ હોય એની અંદર હોશિયાર હોય, કોઈક બોલવામાં ચપળતા હોય, એટલે બધાની અંદર અલગ અલગ ગુણો હોય છે. લેકિન શરીર ઉસકા મજબૂત હે. શરીર છે એનું હુષ્ટપુષ્ટ છે. રોજ 100 દંડ બેઠક કરતા હે. કેટલી કસરત કરે છે? 100 દંડ બેઠક. પછી યુનિફોર્મ
ટાઈ ન હોય ને યુનિફોર્મમાં બેલ્ટ ન પહેર્યું હોય ને બૂટ મોજા ન હોય અને સેવ સો ઉઠક બેઠક કરે એની વાત નથી, પણ એની જાતે કસરત કરે છે. उसके साथी सूरज पहलवान कहते हैं, બધા એને सूरज पहलवान નામથી જ બોલાવે છે. उसको दल के सदस्यों को तैरना सिखलाना उसी का काम है, કારણ કે એને તરવાનું સરસ રીતે આવડે છે, એટલે દળની અંદર જે કંઈ નવો સદસ્ય આવે એને જો તરતા ન આવડતું એનું શીખવાડવાનું કામ છે. એ કોનું છે? સૂરજનું. યોજનાની અંદર મુહાવરા પણ છે, આપણે જોઈ લઈએ કે મુઠિયા વસૂલના. તો मुहावरों अर्थ है किसी अच्छे काम के लिए मुट्ठी भर अनाज लोगों से मांगना, भला चंगा यानी स्वस्थ, सिर से पैर तक देखना, भली भांति देखना. ત્યાર પછી મહીન બાત એટલે કે સૂક્ષ્મ બાત. ત્યાર પછી જો ગ્રામરની અંદર પણ તમને ઘણા બધા પ્રશ્નો છે, એવા સમાનાર્થી શબ્દ હોય કે સુબહ, તો શું થાય? સુબહનો સમાનાર્થી શબ્દ પ્રભાત. પછી શામ તો સાંજ. દલ, દલ એટલે કે ઝુંડ. કમજોર, કમજોર તો દુર્બલ, સમાનાર્થી શબ્દ છે. મકાન તો ઘર. એટલે આવા બધા સમાનાર્થી શબ્દો છે, ખાસ યાદ રાખતું જવાનું. અને હવે જે આપણો પાઠ બાકીનો છે એ આવતા લેક્ચરની અંદર આપણે ભણશું. ત્યાં સુધી તમારે બધાએ જેટલો પાઠ સમજ્યો છે આજે એટલો 2 વાર વાંચી જવાનો, ગ્રામર આવતું હોય તો એ જોઈ લેવાનું.